આપનું સ્વાગત છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો વડોદરામાં મનપાની ગાડીએ બાળકનો ભોગ લીધો છે। ડોર ટુ ડોર ગાડીના ચાલકે ગાડી રિવર્સ લેતા બાળકનું મૃત્યુ થયું છે। છાણીના અભયનગર સોસાયટીની આ ઘટના હતી તો ગાડીના પૈડા ફરી વળતા 4 વર્ષીય બાળકને ઈજા પહોંચી હતી। બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો। કચરા કલેક્શનની ગાડીનો આ ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો છે, ફરાર થઈ ગયો છે। પોલીસે ગાડી ચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી છે। તો બેદરકારી કે જેમાં સોસાયટીમાં આ બન્યો છે બનાવ, છાણી અભયનગર સોસાયટીમાં કે ડોર ટુ ડોર ગાડીના જે કચરા લેવા આવતી ગાડી છે તેની રિવર્સ લેતા સમયે આ બાળકનો ભોગ લેવામાં આવ્યો છે। ડોર ટુ ડોર ગાડીના પૈડા ફરી વળતા 4 વર્ષનો બાળક દેવાંશને કમર અને પગના ભાગે ઈજા પહોંચી હતી, ત્યારબાદ તેનું મૃત્યુ થયું। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા હિરેન મોદી જોડાઈ ગયા છે। હિરેન, વડોદરામાં મનપાની ગાડીએ એક બાળકનો જીવ લીધો છે, શું છે સમગ્ર ઘટના શું હતી? જી ના, ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરમાં ડોર ટુ ડોર ગાડીના અલગ અલગ ઇજારા આપવામાં આવ્યા છે। આ ઇજારા જે આપવામાં આવે છે તેમાં ડ્રાઈવરો પાસે લાયસન્સ હોય છે કે નહીં હોતા તે પણ એક મોટો સવાલ છે। સાથે સાથે આ જે અકસ્માત થયો છે, અકસ્માત પહેલા પણ કેટલાક નાના મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે, પરંતુ તંત્ર બોધપાઠ લેતું નથી, ઇજારદારોને છૂટો દોર મળે છે। ત્યારે ગતરોજ છાણી અભયનગર સોસાયટીમાં જે શ્રમજીવી પરિવાર રહે છે તેના 4 વર્ષનો બાળક દેવાંશ રમી રહ્યો હતો। ઘર પાસે ત્યાં ગાડી રિવર્સ લેવા ગયો અને ચાલકે ત્યાં એને ઈજા પહોંચાડી હતી। તાત્કાલિક એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ એને દેવાંશ મૃત જાહેર કર્યો હતો। જોકે હોસ્પિટલ સુધી આ ડ્રાઈવર જે હતો ગાડીનો એ ત્યાં હાજર રહેલો, પણ જેવો ડોક્ટરે દેવાંશનો મૃત જાહેર કર્યો તેઓ તરત જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે આ બાબતે ગુનો નોંધી હાલ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા પણ ઇજારદાર સામે પગલાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઇજારદારને દંડ ફટકારાશે કે અન્ય કોઈ પેનલ્ટી કરાશે તે જ એક મોટો સવાલ છે, પરંતુ ઇજારદારને સબક શીખવા મળે તે રીતની પેનલ્ટી કરવામાં અથવા તો તે રીતની સજા કરવામાં આવે તેવી લોકોની માંગ થઈ રહી છે અને આવા ચાલકો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે। જી હિના। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।